सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूनाराध्यवेदान्त सारं वक्ष्ये यथामति। एक 149 पानु। असर्पभूतायां रज्जौ सर्पारोपवत् वस्तुनि अवस्तु आरोपः अध्यारोपः वस्तु सच्चिदानन्द अनंत अद्वयं ब्रह्म अज्ञानादि सकल जड़ समूह अवस्तु। तो आगे कहूँ कि सह गुरु हुए गुरुजी परम कृपया अत्यंत कृपा मात्र थी प्रेरायने अध्यारोप अपवाद न्यायन अध्यारोपन अपवादनी पद्धति थी। एनम शिष्यम उपदिशते शिष्य ने उपदेश करे छे। अध्यारोप अपवाद न्याय थी तो समझावे छे कि पहला अध्यारोप समझावे छे पछी अपवाद समझावे छे એટલે વિગતવાર અધ્યારોપ સમજાવે છે। આ જગત અધ્યારોપ છે, આ જીવ અધ્યારોપ છે। જીવ જગત અને ઈશ્વર આ ત્રણે અધ્યારોપ છે। ઈશ્વર પણ અધ્યારોપ ખરેખર જે છે એ છે બ્રહ્મ। तो ब्रह्म पर ज जीवनो अध्यारोप थाय छे, ब्रह्म पर ज जगतनो अध्यारोप थाय छे, ब्रह्म पर ज ईश्वरनो पण अध्यारोप थाय छे। ये बधा माटे दृष्टांत आप्युं। असर्वभूतायां रज्जौ सर्पारोपवत्।
જેવી રીતે રજ્જુ હોય, એક દોરડું હોય કે દોરડાનો ટુકડો હોય, અસર્વભૂતાયામ, જેમાં સર્પનું નામ નિશાન નથી, સર્પનો લેશ માત્ર નથી. દોરડામાં ક્યારે સર્પ હતો નહીં, સર્પ છે નહીં, સર્પ હશે પણ નહીં. એવા રજ્જુ પર સર્પ અધ્યારોપવત, એના પર સર્પનો અધ્યારોપ થતો હોય છે. આ તો અનુભવના આધારે કહેવામાં આવે. લૌકિક દૃષ્ટાંતમાં લૌકિક દૃષ્ટાંત આપવામાં આવ્યું, એટલે રોજબરોજના અનુભવની વાત કરવામાં આવી. તો રજ્જુ કેવું છે? સત્ય છે, સર્પ મિથ્યા છે. મિથ્યાનો સત્ય પર અધ્યારોપ. અહીં સત્ય અને મિથ્યા વડે ગ્રંથકાર વસ્તુ અને અવસ્તુ એવા શબ્દોનો પ્રયોગ કરે છે. તો ટીકા કહે છે કાલત્થ અનપાયી આત્મા એવ વસ્તુ શબ્દાર્થ. વસ્તુ કહો, સત્ય કહો. સત્ય કોને કહેવાય? જેનું ક્યારે પણ બાધ ન થાય, જે ક્યારે ન હોય એવું ન બને. અબાધિતમ સત્યમ, જેનો બાધ ન થઈ શકે, જેને આપણે કોઈક રીતે દૂર ના કરી શકીએ, જે સતત અનુભવનો વિષય હોય. ગઈકાલે વાત કરી તેમ જાગ્રતમાં સત્યમ છે એ જ જ્ઞાનમ છે, એ ચૈતન્ય છે. તો સતત ચૈતન્ય તો આપણો આત્મા જ છે, સ્વયં પ્રકાશ છે, માત્ર સતત અનુભવનો વિષય છે. જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં એટલે સુષુપ્તિ અવસ્થામાં પણ. સુષુપ્તિની વાત આવશે આગળ, પણ ત્યારે આપણું મન હોતું નથી, એટલે આપણને ત્યારે સભાનતા નથી હોતી, પણ આપણે તો હોઈએ છીએ જ. જેવી રીતે આ હોલની અંદર ગાઢ અંધકાર છવાઈ જાય તો કશું ન દેખાય, પણ જોનાર તો રહેતો જ હોય છે ને. જ્યાં પેલા રૂમમાં શું છે, મમ્મી મને કશું દેખાતું નથી, કહેનાર તો છે. એ દેખાતો પણ ક્યારે હોય? જ્યારે આંખો હોય ત્યારે જ કહી શકીએ, એટલે ખરેખર દેખાય છે. પેલું કહે છે મને કશું દેખાતું નથી, મને ખરેખર શું અંધકાર દેખાય છે, કશું નથી એવું દેખાય છે. એમ જયારે કે કશું દેખાતું નથી, ત્યારે પણ દેખાતું હોય ત્યારે જ ક્યાં ને. તેમ સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં કશું દેખાતું નથી, કશું અનુભવાતું નથી. કારણ કે આપણને વસ્તુ ક્યારે દેખાય? આંખ તો જોઈએ જ, જોડે બહારનો પ્રકાશ પણ જોઈએ. આ પ્રકાશ બધા પદાર્થોને ઉજાળતો હોય તો જ આપણે જોઈ શકીએ. એ જોવા માટે બે વસ્તુની જરૂર છે, આંખની પણ જરૂર છે, જોડે પદાર્થોને ઉજાળનાર પ્રકાશની પણ જરૂર છે. એમાંથી એકે ના હોય, એક પણ ના હોય તો દેખાય નહીં. પ્રકાશ ના હોય તો પણ ના દેખાય, આંખ હોય તો અને આંખ ના હોય તો પણ ના દેખાય, પ્રકાશ હોય તો પણ. તેવી રીતે પદાર્થોનો અનુભવ કરવા માટે મન જોઈએ અને આત્મા જોઈએ. સુષુપ્તિમાં આત્મા તો છે, મન નથી, અને માટે કશાનો વિશેષ અનુભવ થતો નથી. કહેવાનો વાત એ છે કે સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં પણ ચૈતન્ય તો એમ જ પ્રકાશમાન છે. વસ્તુની આત્મા વસ્તુ કયું? સચ્ચિદાનંદ. વસ્તુ આત્મા કે બ્રહ્મ કેવું છે? સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, અનંત સ્વરૂપ, અદ્વય સ્વરૂપ. સત એટલે જે હંમેશા છે, હોવું જેનો સ્વભાવ છે. ચિત એટલે ભાસવું જેનો સ્વભાવ છે. આનંદ એટલે પૂર્ણતા જેનો સ્વભાવ છે. આનંદ એટલે વ્યાપકતા જેનો સ્વભાવ છે. અદ્વય એટલે અદ્વિતીયતા જેનો સ્વભાવ છે. અદ્વય એટલે એકમાત્ર એ જ છે, માત્ર બ્રહ્મ જ છે. આવા બ્રહ્મ પર
અવસ્તુ આરોપ, આ બ્રહ્મ પર મિથ્યાનો આરોપ થાય છે, જેવી રીતે રજ્જુ પર સર્પનો આરોપ થાય છે. તો અવસ્તુ શું વસ્તુ છે? વસ્તુ પર અવસ્તુનો આરોપ. વસ્તુ એટલે બ્રહ્મ, પરમાત્મા, સત્ય. તો અવસ્તુ એટલે શું? અજ્ઞાનાદિ સકલ જળ સમૂહ અવસ્તુ. અજ્ઞાનથી માંડીને આ બધો જે જળ સમૂહ છે, જે બધા જળ પદાર્થો છે, અને ગઈકાલે કહ્યું તે પ્રમાણે આત્મા સિવાય, ચૈતન્ય સિવાય અન્ય સર્વ જળ છે. ભલે આપણને આ દેહ ચેતન ભાસતો હોય, પણ ખરેખર દેહ પણ જળ છે. દેહની ચેતનતા દેહને આભારી નથી, એ પણ ચૈતન્યને આભારી છે. એટલા જ માટે ચૈતન્યનું જ્યારે એના પરથી અનુગ્રહ જતો રહે ત્યારે દેહ વળી પાછો નિર્જીવ બની જાય છે. બધું જ જળ છે. એટલે સમગ્ર જગત જેની અંદર આપણો દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એ સંઘાત પણ આવી જાય, એ સહિતનું સમગ્ર જગત છે એ જળ વસ્તુ છે. ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે બધું જ સર્જન અજ્ઞાનમાંથી જન્મે છે. આત્મા તો બ્રહ્મ છે, પૂર્ણ છે. આપણે સ્વરૂપથી પૂર્ણ છીએ. આપણામાં કોઈ પ્રકારની ઉણપ નથી, કોઈ અધૂરપ નથી. આપણે આપણી જાતને જેવા છીએ તેવા જાણતા હોત તો આપણને આપણાથી પૂર્ણ સંતોષ હોત. પરંતુ આપણને આપણાથી જ સતત અસંતોષ હોય છે. સમજ કે બરોબર ચાલતું નથી, કે આગળ વધારતું નથી, કેમ નથી, કઈ ને કઈ વસ્તુથી આપણને કંઈક અસંતોષ. અસંતોષ ક્યારે હોય? જે પ્રકારની અપેક્ષા આપણે આપણી પાસે રાખતા હોઈએ એમાં ઊંડા ઉતરીએ તો આપણને અસંતોષ થાય. આપણી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે હું પૂર્ણ હોવો જોઈએ, માનવ કંઈ ત્રુટિ ન હોવી જોઈએ, માનવ કંઈ ખામી ન હોવી જોઈએ. એવું છું ખરેખર? એવું શા માટે એવી અપેક્ષા? કંઈ એવું વાસ્તવમાં છું? વાસ્તવમાં મારું સ્વરૂપ જ એવું છે જેમાં કોઈ ખામી નથી, કોઈ દોષ નથી, કોઈ ત્રુટિ નથી. પરંતુ કમનસીબે અજ્ઞાનને કારણે મારા વિશે એક વિકૃત દૃષ્ટિ છે કે હું અધૂરો છું, ઊણો છું, અલ્પ છું. આવું આપણે માનીએ છીએ આપણા વિશે. એને જ કારણે અલ્પતામાંથી, ઉણપમાંથી, અધૂરપમાંથી મુક્ત થવાનો તરત જ એક પ્રકારનો એક આવેગ અંદરથી જન્મે કે મારે મુક્ત થવું છે. અમૃત સતત મુક્ત થવા ઈચ્છે છે અધૂરપની લાગણીમાંથી, ઉણપની લાગણીમાંથી. અપૂર્ણતાની આ લાગણી છે, હકીકત નથી. પણ આપણને લાગે છે ત્યાં છે તો દોરડું, પણ આપણે સાપ દેખાય, આપણે માટે સાપ જ સત્ય છે ને. જ્યાં સુધી કોઈ ટોર્ચ લાઇટથી દેખાડે આપણને કે આ સાપ નથી, દોરડું છે, ત્યાં સુધી આપણે માટે સાપ જ સાચો છે. તો જ્યાં સુધી કોઈ દેખાડે નહીં કે તું જેને અપૂર્ણ માને છે એ તો પૂર્ણ આત્મા છે, એ જ્યાં સુધી આપણે દેખાય નહીં ત્યાં સુધી આપણે માટે આપણા વિશેની અપૂર્ણતા જ સાચી બની રહે છે. આમ આપણે આપણી જાતને અપૂર્ણ માનીએ છીએ અને અપૂર્ણતાને સ્વીકારતા નથી. એટલે કે આપણે પોતાને સ્વીકારતા નથી. આપણને આપણા વિશે જ અસંતોષ છે. અને તેથી સતત એ અપૂર્ણતામાંથી એની વ્યાખ્યા જુદી જુદી હોય. અપૂર્ણતાની વ્યાખ્યા કોઈ કે સ્વામી હું ભણેલો નથી, કોઈ કે મને યાદ રહેતું નથી, પેલો કે સ્વામીજી મારી પાસે આ નથી, મારી પાસે પૈસા નથી, મારી પાસે ઘર નથી, મારી પાસે કોઈ પ્રતિષ્ઠા નથી, કીર્તિ નથી, સત્તા નથી, પેલું નથી. ટૂંકમાં આ બધી અધૂરપની જ નિશાની છે. કશુંક મારી પાસે નથી એવું મને લાગે. કશુંક હોય તો સારું. આ મળી જાય તો બહુ સારું, પેલું મળી જાય તો બહુ સારું, આમ થઈ જાય તો બહુ સારું, હું જ્ઞાની થઈ જાઉં તો બહુ સારું. છેવટે એવું તો હોય. મુક્ત થઈ જાઉં બહુ સારું. મને મુક્તિ જોઈએ છે, મને કાંઈ નથી જોઈતું, એ પણ ઈચ્છા રહી છે વડે.
પણ મુક્તિની ઈચ્છા પણ ક્યારે હોય? જ્યારે હું માનતો હોઉં કે હું બંધનમાં છું, હું બંધાયેલો છું એવું માનતો, ત્યારે જ મુક્તિની ઈચ્છા હોય ને. રમણ મહર્ષિ કે બંધ્ય મુક્ત્યતિ તમ પરમ સુખમ વિંદતી હજી વસ્તુ દૈવિક. અરે આત્મા બંધ પણ નથી અને તેથી મુક્ત થવાનો પ્રશ્ન નથી. સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ. મારામાં મુક્તિ બંધ પણ નથી, મુક્તિ પણ નથી. એટલે મુમુક્ષા પણ મોક્ષની ઈચ્છા, એ પણ ઈચ્છા જ છે. એ પણ આવા અધૂરપમાં ખ્યાલમાંથી જન્મેલી છે. બહુ ઉત્કૃષ્ટ ઈચ્છા છે, એ સારું. એ ઈચ્છા બીજી બધી ઈચ્છાઓ કરતા બહુ શ્રેષ્ઠ છે, એની શંકા નથી. પણ ઈચ્છા માત્ર કોઈને કોઈ પ્રકારની અધૂરપમાંથી, ઉણપના ખ્યાલમાંથી જન્મે છે. ઉણપમાંથી, ઉણપના ખ્યાલમાંથી. જેવી રીતે આપણે પેલા રજ્જુ સર્પથી ભાગી જતા હોય તો આપણે સાપથી ભાગતા નહીં, સાપના ખ્યાલને કારણે ભાગીએ છીએ, ખરું ને? તેમાં ખ્યાલ. દરેક ઈચ્છા છેવટે આપણે જો ઈચ્છાનું મૂળ જોઈએ તો એક જ મૂળ જણાશે, અધૂરપની લાગણી, ઉણપની લાગણી. કોના વિશે? આત્મા જે પૂર્ણ છે એને અધૂરો માનવો. એ શેનું પરિણામ છે? અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાનને કારણે હું જે નથી તેને હું માની લઉં છું. આ દેહ કઈ હું નથી. આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંગાત હું નથી. હું કોને કહેવાય? જે સદા મારી સાથે હોય એને હું કહેવાય. ક્યારેય મારે વિખૂટું ના પડે એને જ હું કહેવાય. જે મને ક્યારે દગો ના દે. આ શરીર તો દગો દઈ દે છે. ઊંઘી ગયો હોવ અને સ્વપ્ન જોતો હોવ ત્યારે પણ આ શરીર ત્યાં જ પડ્યું છે અને છતાં મને કોઈ ઉપયોગી નથી. બપોરે ખીર, માલપુડા વગેરે બધું ખાધું છે, આરામથી ઊંઘી ગયો અને સ્વપ્નો આવે. પેટમાં થોડી ગડબડ થતી ને સ્વપ્નો આવે કે 3 દિવસનો ભૂખ્યો છું. સપનું કોને આવે છે? જેને 3 દિવસનું ખાધું છે એને એવું સપનું આવે છે કે હું 3 દિવસનો ભૂખ્યો છું. હવે આ પેટ ભરેલું શરીર તો બાજુમાં ત્યાં જ પડ્યું છે તો ઉપયોગી થતું નથી. મને ભૂખ કે ભૂખ્યાનો અનુભવ કેમ થાય? આ શરીર મને સાથ ના આપે ત્યારે જ ને. એનો વધે છે કે આ શરીર હંમેશા મારી સાથે હોતું નથી. મન પણ મારી સાથે હોતું નથી. હું ગાઢ નિદ્રામાં હોઉં ત્યારે શરીર, મન, ઇન્દ્રિયો કશી વસ્તુ મને સાથ નથી આપતી. માટે આત્મા ના કહેવાય. આત્મા કોને કહેવાય? જે હું છે. એટલે ક્યાંય હું જેની વિખૂટ ના પડું. કઈ વસ્તુ છે જેનાથી ક્યારેય વિખૂટો પડતો નથી? હું છું. આ છું પણ હું ક્યારેય પણ ના જાય. ઊંઘમાં પણ છું, ભાસું છું, પ્રિય છું. આ છું, ભાસું છું, પ્રિય છું. આટલી જ વસ્તુ મારા વિશે એવી છે જે બધા જ સમયે, બધા સંજોગોમાં, બધા જ સ્થળે હોય છે. બાકી આ સંજોગોમાં આ હોય, બીજા સંજોગોમાં બીજું હોય, પેલામાં ત્રીજું હોય. એ તો બદલાય જ કરે બધું. જે હું નથી એ સતત બદલાયા કરે છે. પણ હું અસ્મિ ભામી પ્રિય છું, ભાસું છું, પ્રિય છું, સત ચિત આનંદ. એ ક્યારે દગો ના દે. આ પેલી બચારી બંગડીને તમે આવી ગયું એને ઓગાળી નાખો તો એનો આકાર, અને પછી એનો આકાર બદલાઈ જાય. બંગડી પણ તો કેવું છે? વ્યભિચાર. વ્યભિચાર એટલે શું? આપણે વફાદાર નથી. એ બંગડી પણામાંથી વળી પાછું કંઈ બીજા પણું થઈ જાય, કંઈક કંઠી પણું થઈ જાય, એમાંથી વળી પાછું કંઈક બીજા પણ કંદોરા પણું થઈ જાય. એ બદલાયા કરે. આમાં શું નથી બદલાતો? એકમાત્ર સોનું છે એ બદલાતો. એને જ આત્મા કહેવાય જે ન બદલાતો હોય.
જે ક્યારે દગો ના દે. એને વસ્તુ કહેવાય, તત્વ કહેવાય, સત્ય કહેવાય. તેમ આપણા વિશ્વનું સત્ય કહો, વસ્તુ કહો, તત્વ કહો, શું છે? અસ્તિ ભાતિ પ્રિય. સચ્ચિદાનંદ અનંત એ વળી અસ્થિ ભાતિ પ્રિયનો કોઈ આકાર નથી. માટે કેવું છે? અનંત છે. દેશમાં, કાળમાં, વસ્તુમાં કોઈ મરજ પર છે. એક જ છે. હું જે સચ્ચિદાનંદ છું એ જ સચ્ચિદાનંદ તમે છો, એ જ સર્વ છે. આ ટેબલ પણ એ સચ્ચિદાનંદ છે. અસ્થિ ભાતિ પ્રિય તો સર્વમાં સમાન છે. તો આવા પૂર્ણ આત્મા વિશે એટલે તેથી આ શરીર જે આત્મા નથી, ઇન્દ્રિયો પણ આત્મા નથી, મન પણ આત્મા નથી, બુદ્ધિ પણ આત્મા નથી. એ બધાથી હું સભાન છું. જે મારા જ્ઞાનનો વિષય હોય એના કરતાં હું જુદો હોઉં. જેમ કે આ બંગડી મારા જ્ઞાનનો વિષય છે, બંગડીની સભાન છું, હું એના કરતાં જુદો છું. હંમેશા દ્રષ્ટા દૃશ્ય કરતા જુદું હોય. બંગડી દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. દ્રષ્ટા દૃશ્ય કરતા જુદો હોય. તેમાં શરીર પણ કેવું છે? દૃશ્ય છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. ભગવદ્ ગીતા ભગવાન કે કયા અધ્યાયમાં કહે છે? હા, 13મા. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. હે કૌંતેય, આ શરીર તો ક્ષેત્ર છે, દૃશ્ય છે, અનાત્મા છે. એવું કહેવાની કેમ જરૂર પડી? કારણ કે આ શરીર હું નથી, છતાં આ શરીરને હું માની લઉં છું. ભગવન મર્ત્યમ વાયદમ શરીરમ મૃત્યુના આત્મ. આ શરીર કેવું છે? મર્ત્ય છે, હંમેશા મૃત્યુના સકંજામાં છે. આત્મા અમારા આત્માની અભિવ્યક્તિનું સ્થાન છે. જેવી રીતે પેલો અભિનેતા એના વેશમાં અહંભાવ કરે અને પછી આવા ખ્યાલથી પીડાય કે હું ભિખારી છું. ભિખારીપણાથી પીડાવા માટે એને ખરા ભિખારી હોવાની જરૂર નથી, માત્ર ખ્યાલ જ પૂરતો છે. તેવી રીતે અપૂર્ણથી પીડાવા માટે મારે અપૂર્ણ હોવાની જરૂર નથી, ખાલી ખ્યાલ જ પૂરતો છે. સાપથી ડરવા માટે સાચા સાપની જરૂર નથી, માત્ર સાપનો ખ્યાલ જ પૂરતો છે. વેદાંતિન કહે છે કે તમે ડરો છો માટે ડરનું કારણ હોય એવો નિયમ નથી. વસ્તુ દેખાય છે માટે સત્ય હોય એવો નિયમ નથી. તમે દુઃખી છો માટે દુઃખનું સાચું કારણ છે એવો નિયમ નથી. તો જે અનાત્મા છે એમાં અહંભાવને કારણે આ થઈ જાય છે. આવું અનાદિકાળથી આ ચાલતું હોય છે કે જે અનાત્મા છે, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત, એને આત્મા માની લેવામાં આવે છે. અને તેથી એની બધી જ મર્યાદાઓ આત્માની પોતાની મર્યાદાઓ માની લેવામાં આવે છે. પણ હું મર્યાદિત છું એવો ખ્યાલ સતત એ ક્યારેય મન છોડતો નથી. સભાનતાની પ્રત્યેક ક્ષણમાં ભલે હું ડોક્ટર છું, એન્જિનિયર છું, ધનવાન છું, ગમે તે હોઉં, પણ મર્યાદિત છું એ તો વસ્તુ ક્યારે મને છોડતી જ નથી. ગમે તેવો મહાન હોવું છતાં પણ આ મર્યાદિતપણાનો ખ્યાલ મને ક્યારે છોડે નહીં. અને તેથી ક્યારે અસંતોષથી મુક્ત થવું જ નહીં. ક્યારેક ક્યારેક પછી શું થાય છે, આપણે એ ખ્યાલને ભૂલવા માટે આપણા મનને કશાકમાં પરોવી દઈએ, તે ટીવી જોઈએ, પેલું કરીએ, એટલે થોડીક વખત જરા આપણા મનોરંજન થઈ જાય ને તો આનંદ આવી જાય, ત્યારે પેલો ખ્યાલ ક્ષણભર માટે હટી જાય, પાછો આવી જાય, સવાર થઈ જાય. પેલું ટટ્ટુ હોય ને, ખચ્ચર પેલા બધા યાત્રીઓ બેસે ને, બિચારો ખચ્ચરને ઊંચા ચઢવાનું હોય, થાકી જાય. એટલામાં એક ચટ્ટી આવે ત્યારે પેલો યાત્રી થાકી ગયો બિચારો. ખચ્ચરો બેસીને ખચ્ચરે થાકી જાય અને આપણે થાકી જઈએ. કે ક્યારે પડી જવા છે કહેવાય જ નહીં. આ ખચ્ચર બેસવું કોઈ વાર બેઠા ના હોય ને, એકવાર ઘોડા પર બેઠો હોય, બાકી બેઠો ના હોય કોઈ દિવસ.
એટલે ખચ્ચર પર બેસવું એટલું સહેલું નથી. એક બાજુ ખીણ હોય, બીજું પહાડ હોય, આમ આમે જોવાની પેલો જોઈએ ને આપણે ડર લાગે. અને ખચ્ચર પર જેવું હોય ને કે કિનારે કિનારે ચાલે, એને એવી રીતે કેળવણી આપે, કિનારે કિનારે ચાલે, જેથી બીજા બધા યાત્રી હોય ને માર્ગ મળે એટલા માટે. આપણે તો અંદર ધબક ધબક જ થતું હોય. એ ચટ્ટી આવે એટલે હું છૂટ્યો ને એ છૂટ્યું. એટલે ખચ્ચર કે ચાલો છૂટ્યા, થોડીક હવે ચા પીધી, થોડી પાછા સવાર થઈ ગયા. તેવી રીતે ક્ષણભરનો આનંદ આવે એટલે આપણે પેલા ઈચ્છાના બોજથી છૂટ્યા, અપૂર્ણતાના અધૂરપના બોજથી. એ જ બોજ છે, બીજા કશાનો ઈચ્છાનો વાંધો નથી. પણ ઈચ્છા કોનું પ્રતિક? ઈચ્છા શેની અભિવ્યક્તિ છે? ઈચ્છા શું સૂચવે છે? જો ઈચ્છા અંદરની અધૂરપમાંથી જન્મે છે તો ઈચ્છા બરોબર નથી. ભાઈ ઘણી વાર અધૂરપ ના હોય તો ઈચ્છા જન્મે તો વાંધો નથી. કૃષ્ણ ભગવાનની ઈચ્છા જન્મતી હોય કે એમની અધૂરપમાંથી જન્મતી નથી, એ તો પેલી કૃપાથી જન્મે છે ને. એટલે કૃપયા સ કૃપયા ઉપદિશતી, ગુરુની ઈચ્છા જન્મે કદાચ કે આ શિષ્યને વડે ઉપદેશ આપીએ. એ ઈચ્છા અધૂરપમાંથી જન્મતી નથી. એટલે એવી કેટલીક ઈચ્છાઓ હોય જે જ્ઞાન સાથે હોઈ શકે. એ ઈચ્છા માત્ર જ ખરાબ છે. એટલે આપણા સ્વામીજી કે બાઇન્ડિંગ ડિઝાયર્સ, નોન બાઇન્ડિંગ ડિઝાયર્સ, બંધન કરનારી ઈચ્છાઓ, બંધન ના કરનારી ઈચ્છાઓ. આપણે તો ઈચ્છાને બંધન કરતી માની લેવી. આપણે વેમમાં ના રહ્યો કે મારી ઈચ્છા બંધન કરનારી નથી. ઈચ્છા કરતા આપણા અધૂરપ, ઉણપ, મર્યાદિતપણું, અલ્પતા, આ ખ્યાલ હશે એ માથા પર સવાર થયેલો જન્મ્યો ત્યાંથી. હજી જન્મ્યો ત્યારે બહુ આપણી સમાનતા બહુ બીજા સુખી છે બાળકો, કારણ કે એમને એમાં બહુ ભાન નથી હજી. એમની હજી એટલી સંવેદનશીલતાનો વિકાસ થયો નથી. એટલા જ માટે જેમ પોતે પશુઓ બધા એમાં મુક્ત હોય તો બાળકે મુક્ત જ હોય. એટલા માટે સ્વામીજી આપણે એને બિચારાને દોષિત બનાવે છે. આપણે જો એને આવી કેળવણી ના આપીએ તો બાળક તો મુક્ત જ જન્મે. અરે મુક્ત એટલા માટે છે કે બંધનનો હજી એને અહેસાસ થયો નથી. બધું છે અંદર, પણ એનો મનનો વિકાસ થયો નથી કે જેથી એનામાં ગ્રંથિઓ જન્મે કે હું કંઈક આ છું ને પેલો છું. એવા ગ્રંથિ જન્મી એટલે એનું કામ પતી ગયું બિચારાનું. પકડ્યો પેલા બંધને. અર્થાત અનાત્મામાં આત્મબુદ્ધિ હોવાને કારણે અનાત્માની બધી મર્યાદાઓને મારી મર્યાદા માનતા હોવાને કારણે સતત પેલો મર્યાદિતપણાનો એક લાગણી કે હંમેશા એવો ખ્યાલ હોય છે જે સતત મુક્ત થવા માટે મને પ્રેરતો હોય છે. તેથી બધી જ ઈચ્છાઓ છે વડે મર્યાદિતપણામાંથી મુક્ત થવા માટેની જ હોય છે. અજ્ઞાનાદિ અજ્ઞાન માંથી અધ્યારોપ, એમાંથી અધૂરપ, એમાંથી ઈચ્છા, એમાંથી કર્મ, એમાંથી સર્જન. એટલે ઉપનિષદ કે ભગવાને પણ જ્યારે સર્જન કર્યું, સૃષ્ટિના પ્રારંભમાં ભગવાનમાં ઈચ્છા જન્મી. સો કામાયત બહુશ્યામ, ભગવાન ઈચ્છા કરી. ભગવાનની ઈચ્છા ના તો સર્જન ના થાય. ઈચ્છા વગર તો કર્મ થાય ને. ભગવાનની ઈચ્છા જન્મી, ચાલ હું બહુ બની જાઉં, બહુશ્યામ પ્રજાએ, હું આ બધા જગત રૂપે પ્રગટ થાવ, જન્મ લઉં. ભગવાનની ઈચ્છા જન્મે. પણ ભગવાનની ઈચ્છા શું છે? આ બધા જીવોની ઈચ્છા છે ને એ બાદ સામૂહિક ઈચ્છા એ ભગવાનની ઈચ્છા. અર્થાત ભગવાનની ઈચ્છા જે છે એ જીવોની બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે જન્મી. એમાંથી આ સર્જન થયું. ટૂંકમાં વેદાંત કહે છે કે આ બધા સર્જનનું મૂળ કારણ અજ્ઞાન છે. સર્જન એક કર્મ છે. કર્મ ઈચ્છામાંથી જન્મે, ઈચ્છા અધૂરપમાંથી જન્મે, અધૂરપ અજ્ઞાનમાંથી જન્મે. અને માટે બધું સર્જન અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાનાદિ જે ઉત્પન્ન થયો એ જડ જ હોય. ચેતન ક્યારે ઉત્પન્ન ના થાય? જે ઉત્પન્ન થાય એ જડ હોય.
ચેતન તો અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, વૃદ્ધિ ક્ષયથી રહિત છે. અને માટે ઉત્પન્ન કોણ થાય? જળ વસ્તુ ઉત્પન્ન થાય, જળમાં વૃદ્ધિ થાય, જળમાં ક્ષય થાય, જળનો વિનાશ થાય. સકલ જળ સમૂહ, સકલ જળ સમૂહ બધું જ આવી જાય. નદીઓને, પહાડોને, તારાઓને, ગેલેક્સીઓને, આકાશ ગંગાઓને બધું અંદર આવી જાય. આપણા શરીર અંદર આવે. આપણું અહંકારથી મળીને અહંકાર આદિ દેહાંતાન, અહંકારથી મળીને દેહ સુધી અને આ બધા જગતના બધા પદાર્થો કેવા છે? જળ છે. આ બધું ઉત્પન્ન થયેલું છે. શેમાંથી? અજ્ઞાનમાંથી. એટલે વેદાંત તો કહે છે કે સૃષ્ટિ માત્ર અજ્ઞાનની ઉપજ છે. જે કે સર્જાય છે એ જન્મ હોય, જે સર્જાય એ નશ્વર હોય, એ નશ્વર હોય, એ જળ હોય, એ જ નશ્વર હોય. ચેતન કેવું છે? શાશ્વત છે. એટલે ચેતનની સન્નિધિમાં બધું સર્જન થાય, ચેતનનું સર્જન ના થાય. ચેતન ના હોય તો સર્જન ના થાય, પણ ચેતનમાં કઈ સર્જન નથી. ચેતનની સન્નિધિમાં સર્વ સર્જન થાય. અજ્ઞાનાદિ સકલ જળ સમૂહ અવસ્તુ, આ સમગ્ર જગતને અવસ્તુ કહેવામાં આવી. આપણે જગત કહી દઈએ એટલે આપણે સમજી ગયા, પણ પછી જગતમાં બધું આવી જાય. મારી મા પણ આવે, મારા બાપ પણ આવે, મારું બધું અંદર તો ગુરુ પણ આવી જાય ને, શિષ્ય પણ આવી જાય ને, વેદ પણ આવી જાય ને, શાસ્ત્ર બધું આવી જાય. પણ અત્યારે આપણે એમાં નહીં જઈએ, પણ બધું જ આવી જાય. એટલે સ્વામી એવું પણ ખરું, બધું જ ખરું. તો આ સમગ્ર જળ સમૂહ જગત, સમગ્ર જગત એને આપણે બહુ સરળતાથી કહી શકીએ. શું છે? નામ અને રૂપ એ બધું જ આવી જાય. પહાડના પણ નામરૂપ હોય, નદીનું પણ નામરૂપ હોય, તારાઓના પણ નામરૂપ હોય, આકાશ ગંગાનું નામરૂપ. એથી આગળ બધું શું છે? નામરૂપ ને ક્રિયા, કદાચ ત્રીજી વસ્તુ પણ કહે આમ નામરૂપ. આ એક બંગડી છે, એનું નામ, એનું એક રૂપ છે અને એનું એક કાર્ય છે. એક બુટ્ટી છે, એનું બીજું નામ, રૂપ, એનું બીજું કાર્ય. ટોપી, એક નામ, રૂપ, એનું કાર્ય. વસ્ત્ર, નામ, રૂપ અને કાર્ય. આમ જગતની બધી જ વસ્તુઓ કઈ ને કઈ ઉપયોગીતા ધરાવતી હોય છે, એનું કાર્ય છે. બધું આમાં આવે, નામ, રૂપ, કાર્ય. આ બધું જ સમગ્ર જગત એ અધ્યારોપ છે. શેના પર? વસ્તુ પર, બ્રહ્મ પર, સચ્ચિદાનંદ પર, અસ્થિ ભાતિ પ્રિય પર. નામરૂપ શું છે? અધ્યારોપ. ભલે આપણે એમ કહીએ કે આના 5 અંશ છે. દરેક પદાર્થના 5 અંશ છે: નામ, રૂપ, અસ્થિ, ભાતિ અને પ્રિય. 5 સરખા નથી. એમાં અસ્થિ, ભાતિ, પ્રિય તો વસ્તુ છે, નામરૂપ અવસ્તુ છે. સમજ પડે ને? નામરૂપ કેવું છે? સર્જન છે. સુવર્ણ છે એ વસ્તુ છે, અલંકાર સર્જન છે, આ વસ્તુ છે. એ લોકો 5 કહીને આપણે એમ કે 5 સરખા છે. 5 સરખા નથી. 3 સત્ય છે, 2 મિથ્યા છે. આદ્યત્રયમ બ્રહ્મરૂપમ જગદરૂપમ તતોદ્વયમ. અસ્થિ ભાતિ પ્રિય બ્રહ્મ છે, નામરૂપ જગત છે, અધ્યારોપ છે. એટલે દરેક પદાર્થમાં આ બંને વસ્તુ હોય. સત્ય પણ હોય અને અધ્યારોપ મિથ્યા પણ હોય. જગત કેવું છે? સત્ય નૃતે મિથુની કૃત્ય. સત્ય અને અનૃત, કે સત્ય અને મિથ્યા આ બંને મિથુની કૃત્ય. આ બંનેને જોડી દેવામાં આવ્યા. સ્વામી વાત કે લમ્પિંગ ટુગેધર. તો આ પ્રકારે વસ્તુ અને વસ્તુ પર અવસ્તુનો અધ્યારોપ. સર્પ અવસ્તુ છે, રજ્જુ વસ્તુ છે. સર્પ મિથ્યા છે, રજ્જુ સત્ય છે. વ્યવહારની દ્રષ્ટિએ મિથ્યાનો સત્ય પર અધ્યારોપ. તેમ સમય કેવું છે? મિથ્યા છે. જે કે વસ્તુ સર્જાય એ મિથ્યા હોય. સત્યનું ક્યારે સર્જન ના થાય. સત્ય ત્રણેય કાળમાં હોય. જેનું સર્જન થાય કેવું હોય? સર્જન પહેલાં ન હતું, નાશ પછી નહીં હોય. જેનું સર્જન થાય કાળમાં મર્યાદિત હોય, દેશમાં મર્યાદિત હોય, વસ્તુત્વમાં મર્યાદિત હોય.
આમ સમગ્ર જગત બ્રહ્મ પરનો અસ્થિભાદી પ્રિય પર અધ્યારોપ ત્યાં સમજાવ્યું. આવું કેમ કહ્યું આપણને? આ બધાનું કારણ અજ્ઞાન છે એટલા માટે, એ કહેવા માટે. કારણ દૂર કરીએ તો કાર્ય દૂર થાય. એ વેદાંત શાસ્ત્ર સમજાવે છે બધું જ દુઃખ અજ્ઞાનમાંથી જન્મ્યું છે ભાઈ. બધું દુઃખ જન્મ્યું પેલી અલ્પતાની લાગણીમાંથી. અલ્પતાની લાગણી જન્મી અજ્ઞાનમાંથી. માટે જો દુઃખ દૂર કરવું હોય તો અલ્પતાની લાગણી દૂર કરવી પડે. એ દૂર કરવું હોય તો અજ્ઞાન દૂર કરવું પડે. એ જીવનમાં આપણા બધા દુઃખને કેમ દૂર કરવા એનો ઉપાય વેદાંત બતાવે છે. અને બીજી સરસ વસ્તુ એ છે કે દુઃખ દૂર થાય એટલે સુખ જે રહેલું જે છે એ પ્રગટ થાય. એટલે કે સુખને પ્રાપ્ત કરવાનો બીજો કોઈ વિશેષ પ્રયત્નની જરૂર ના પડે. દુઃખનું વાદળ દૂર થાય એ સુખનો સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશમાં જ છે. વાદળને કારણે સૂર્ય ભાસતો ન હોય, એ આવરણ દૂર થાય, એ સ્વયં પ્રકાશ સૂર્ય પ્રકાશિત થાય. તેવી રીતે આનંદ પણ સ્વયં પ્રકાશ છે. એટલે દુઃખનું વાદળ જતા, દુઃખ અજ્ઞાનનું વાદળ જતા એ પ્રગટ થાય. એટલે કે વેદાંત આપણને આત્મા પ્રગટ નથી કરતું, અજ્ઞાન દૂર કરે છે. અજ્ઞાન અધ્યારોપ છે, જ્ઞાનથી અપવાદ થાય. બસ આટલું જ. તો આપણે અજ્ઞાન પર બરોબર ધ્યાન આપીએ કે અજ્ઞાનને દૂર કરવાનું, અજ્ઞાનને સમજવું પડે ને. તો આગળ કહે છે અજ્ઞાનમ તો સદસદ્ભ્યામ અનિર્વચનીયમ ત્રિગુણાત્મકમ જ્ઞાન વિરોધી ભાવરૂપમ યત્કિંચિત इति वदन्ते आम अज्ञः इत्यादि अनुभवात् देवात्मशक्तिं स्वगुणैर्निगूढाम् इत्यादि श्रुतेश्च अज्ञानम तु जरा अज्ञान केवुं छे સત અસદભ્યામ અનિર્વચનીયમ. આ જરા મગજનું દહીં કરનારો આવ્યું પાછું થોડુંક. અજ્ઞાન કેવું છે કે જે અજ્ઞાનની આપણે વ્યાખ્યા કરી શકતા નથી. આમ જોવા જઈએ તો કશી વસ્તુની વ્યાખ્યા થઈ શકતી નથી. જેવી રીતે પેલો રજ્જુ સર્પ, આ ધ્યાન રાખવાનું, રજ્જુ સર્પ એની આસપાસ આપણે ગુમરાહ કરીશું. રજ્જુ સર્પ. હવે પ્રશ્ન એ થયો કે પેલો સાચો રજ્જુ સર્પની વાત કરો છે, એ સર્પ છે કે નથી? તો વેદાંતિન કહે છે કે ભાઈ સર્પ નથી એવું નથી, સર્પ છે કે નહીં? કે નથી એમ તો ના કહેવાય. જો પેલો સર્પ હોત જ નહીં તો આપણને અનુભવ જ ન થાય. અનુભવ થાય છે માટે નથી એમ તો ના કહેવાય. તો છે એમ કહો છો, છે એમ પણ ના કહેવાય. જે વસ્તુ છે એનો ક્યારેય બાદ ન થાય. એટલે કે જો સાચો સર્પ હોત તો ટોર્ચ લાઇટ દેખાડીએ તો સર્પ રહ્યો હોત, બસ ટોર્ચ લાઇટ દેખાતા સર્પ રહેતો નથી, અને તેથી સર્પ છે એમ પણ ના કહેવાય. વેદાંતી લોકો બહુ ચાલાક લોકો છે. એમ નથી કહેતા કે છે કે નથી, એ કે છે એમ ના કહેવાય અને નથી એમ ના કહેવાય. એવું કહે છે નથી એમ તો ના કહેવાય ભાઈ, કે અનુભવ થાય છે. તો છે એમ તો ના કહેવાય, કારણ કે બાધ થાય છે. બાધ થવો એટલે આપણે ટોર્ચ લાઇટ દેખાડીએ તો ત્યાં સર્પ રહેતો નથી. અસચેત ન પ્રતીયેત સચેત ન બાધ્યેત. અસચેત જો ન હોય ન પ્રતીયેત તો પ્રતીતિ ના થાય, અનુભવ ના થાય. એટલે વેદાંત કહે છે કે સર્પ નથી એમ નથી કહેતા વેદાંત. આ જગત સર્પ છે, સર્પના સ્થાને જ છે. એટલે જગત નથી એમ નથી કહેતા, પણ જગત છે એમ પણ નથી કહેતા. એ જે વસ્તુ સાપને લાગુ પડે, રજ્જુ સર્પ, એ સમગ્ર જગતને લાગુ પડે.
હવે રજ્જુ સર્પ જન્મ્યું શેમાંથી? રજ્જુના અજ્ઞાનમાંથી. જેવું કાર્ય હોય એવું જ કારણ હોય ને. કાર્ય કારણસ્ય ગુણાનુવૃત્તિ, કાર્ય કારણના ગુણની અનુવૃત્તિ કાર્યમાં હોય. ટૂંકમાં આ સર્પ જો છે નથી એટલે અનિર્વચનીય. નિર્વચનીય જેની વ્યાખ્યા થઈ શકે નિર્વચનીય કહેવાય. અનિર્વચનીયતા જ જેની વ્યાખ્યા ન થઈ શકે. આ બે વ્યાખ્યાઓ છે આપણી પાસે. છે એક વ્યાખ્યા છે, નથી બીજી વ્યાખ્યા છે. સર્પ છે એમ તો ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય. તો શું કહેવાય? કંઈ કહી શકાય નહીં, કંઈ વ્યાખ્યા ન થઈ શકે. એ સિવાય ત્રીજી કોઈ કક્ષા વસ્તુ જ નથી. આપણી બુદ્ધિ છે અને નથી, આ બે વસ્તુની અંદર બે વસ્તુ સમજી શકે છે. એટલા માટે ભલા ગૂંચવાઈ ગયેલા છે. આ જગત વિશે બધા આચાર્યો ગૂંચવાઈ જ ગયેલા છે. ખાલી અદ્વૈત વેદાંતિન કે કેવલા અદ્વૈત સિવાય બાકીના બધા લોકો જગતને કશી ને કશી સત્યતા આપે જ છે. આ જગત તો ભગવાનની અભિવ્યક્તિને મિથ્યા કેમ કહેવાય? એ સત્ય છે. પણ વેદાંત ઇમોશનલ નથી. એ ટૂંકમાં એ લાગણીથી નિર્ણય લેતા નથી. બે સત્ય એટલે સત્ય, પછી હવે જે હોય તે ખરું. ટૂંકમાં આ જગત કેવું છે? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એટલે કે આપણે જગતનો તિરસ્કાર નથી કરતા. મિથ્યા કહ્યું એટલે આપણે તિરસ્કાર નથી કરતા. મિથ્યા કહ્યું એટલે આપણે એને કોઈ રીતે દ્વેષ નથી કરતા. એની કિંમત પણ ઓછી નથી આંકતા. મિથ્યાનો જેનો ઉપયોગ છે માટે ઉપયોગ કરી લેવાનો, અને મિથ્યાનો જ ઉપયોગ હોય, સત્ય તો ઉપયોગમાં આવતો જ નથી. પેલું બ્રહ્મ કોઈ દાડો ઉપયોગમાં આવે જ નહીં. સત અસદભ્યામ, સત એટલે છે, અસત એટલે નથી, એ બંનેની તુલનામાં અનિર્વચનીયમ, જેની સત એવી વ્યાખ્યા પણ ન થઈ શકે, અસત એવી વ્યાખ્યા પણ ન થઈ શકે, છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય, જેના માટે કશું કહી શકાતું નથી. અનિર્વચનીય. બીજા બધા આચાર્યોએ આ જગતને સમજાવવાનો પ્રયત્ન ઘણો કર્યો છે. વૈશેષિકો, નૈયાયિકો, સાંખ્યો બહુ બુદ્ધિશાળી લોકો છે. અને બીજા બધા વૈષ્ણવ આચાર્યો વગેરે પછી ભેદ, ચિંત્ય ઘણા બધા રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વેદાંત અનિર્વચનીય, ભાઈ કંઈ સમજાવી શકાય એવું નથી. એવું તમારી એવો કેવો સિદ્ધાંત સમજાવ્યો નથી કે સિદ્ધાંત કહેવાતો હશે એવું કે ને? આ તો તમે ખાલી શું કહેવાય છૂટી જાઓ છો. આવું કહે ને, તમે છૂટી જાઓ છો. વેદાંત કે જો સમજાવી શકાય તો સાચું થઈ જાય ને ભાઈ. સમજાવી શકાય એ અમારા માટે ગુણ નથી, દોષ જ છે. ન સમજાવવું એ ભૂષણ છે, દૂષણ નથી. વસ્તુને ન સમજાવી શકો ને એ દૂષણ નથી, ભૂષણ છે. જો વસ્તુને સમજાવી શક્યા તો વસ્તુ સત્ય બની ગઈ હોત. જો જગત સત્ય હોત, દ્વૈત સત્ય હોત, તો ક્યારે અદ્વૈત હોત નહીં. અદ્વૈત ના હોય તો મુક્તિ પણ ના હોય. જ્યાં સુધી કશો ભેદભાવ ને આપણી વચ્ચે, ત્યાં સુધી આપણને સંતોષ ના થાય. માણસો પ્રેમ કરે પણ શેના માટે? એ ભેદભાવ દૂર થાય એટલા માટે જ ને. ભલે શરીરથી જુદા હોઈએ પણ મનથી એક થઈએ. ટૂંકમાં આપણો પ્રેમ ક્યાં છે? અદ્વૈતમાં પ્રેમ છે, દ્વૈતમાં પ્રેમ નથી. એટલે પેલી ખીર ને માલપુડા હોય તો અદ્વૈતમાં પ્રેમ છે, દ્વૈત પ્રેમ નથી હોતો. એ આપણા પેટમાં આવે, આપણે બની જાય ત્યારે સંતોષ આપે, ત્યાં સંતોષ ના આપે. એટલે વેદાંત કહે છે કે ભાઈ તમે દ્વૈતને આવું સાચું છેડવાનો શું કામ પ્રયત્ન કરો છો? પણ હવે સ્વામીજી મહારાજ કે એ વખતમાં વિજ્ઞાને એવી પ્રગતિ કરી ન હતી, એટલા માટે આ મિથ્યા શબ્દનો અર્થ બધા લોકો બરાબર સમજ્યા નથી. હવે તો વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું કે જગત મિથ્યા છે. એને સાપેક્ષવાદ કહેવામાં આવ્યો. આ કેવું છે? સાપેક્ષ છે, સાપેક્ષ નિરપેક્ષ નથી.
એટલે આઇન્સ્ટાઈન વગેરે વૈજ્ઞાનિકોએ કહ્યું કે જેવી રીતે આપણામાં લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે, આ પ્રકારે 3 ડાયમેન્શન છે, પરંતુ આપણો પડછાયો એક દિવાલ પર પડે તો માત્ર લંબાઈ અને પહોળાઈ ઊંડાઈ હોઈ ના શકે, બરોબર ને? તો ધારો કે ભગવાને આપણને એવી આંખો આપી હોત કે આપણે ઊંડાઈ જોઈ જ ના શકતા હોત, ખાલી લંબાઈ પહોળાઈ જ જોઈ શકતા હોત, તો આપણે એમ કે એ સત્ય છે, આપણે પડછાયાને સત્ય માનતા હોત, ખરું કે નહીં? ઊંડાઈ જોવાની આપણામાં ધારો કે ક્ષમતા ન હોત તો આપણને લંબાઈ પહોળાઈ એને આપણે સત્ય માને જ ને. આઇન્સ્ટાઈન કહે એવું જ કંઈક છે, આપણી જોવાની મર્યાદાઓ છે, આપણે ખાલી 3 જ ડાયમેન્શન જોઈ શકીએ છીએ, પણ આ તો એથી ઉપર 4th ડાયમેન્શન, ટૂંકમાં અતીત જે સત્ય છે એમાં માત્ર પ્રોજેક્શન છે, પડછાયો છે, અધ્યારોપ છે. આટલી બધી મહાન, કેટલી મોટી બુદ્ધિ કહેવાય એને. ભલે વેદાંતે તો કહ્યું છે, પણ કોઈ વૈજ્ઞાનિક સ્વતંત્ર રીતે આ વસ્તુ નક્કી શોધી કાઢે તો બહુ જ મોટી વસ્તુ છે. એક મોટી ક્રાંતિ આવે વિજ્ઞાનની અંદર કે જગત મિથ્યા છે. આજે 100 વર્ષ પહેલા નક્કી થયું લગભગ. તો 1915માં મને લાગે છે કે આઇન્સ્ટાઈને પોતાનું પહેલું પેપર પબ્લિશ કર્યું સાપેક્ષવાદ. 25 વર્ષનો હતો ત્યારે, એ માત્ર 25 વર્ષનો. શું બુદ્ધિ હશે! ઓહો! પણ એને કેટલા દ્રષ્ટાંતો આપી એને સમજાવ્યું કે આપણે જગત જોઈએ છે એટલું જ માત્ર નથી, એના કરતાં કેટલું પણ મહાન છે. આપણે જોઈએ છે એ તો માત્ર પડછાયો જોઈએ છે, માત્ર અધ્યારોપ જોઈએ છે. વેદાંત તો કહેતું જ આવ્યું, જુદી રીતે કહેતું આવ્યું છે. વૈજ્ઞાનિકોની રીત જુદા પ્રકારની છે. એ લોકો પછી એમની પ્રયોગશાળામાં નિદર્શન પણ કરીને બતાવે કે જો આ કેવી રીતે આ જે આકાશ છે, સ્પેસ છે, એ પણ ચેન્જલેસ નથી, નિર્વિકાર નથી, એ પણ વિકારી છે. એટલે આ સ્પેસની અંદર એની અંદર પણ મરોડ આવે છે, એ પણ બેન્ડ થતી હોય છે. બહુ મોટો પદાર્થ હોય ને, જેવું કે પૃથ્વી, એટલે આમ થોડીક વળી જાય સ્પેસ. સૂર્ય તો વધારે વળી જાય. એટલે પેલું પ્રકાશ આવતો ને દૂરના તારાઓમાંથી, એમ અવિર થઈ ના આવે. એ બધું એને નક્કી કરવું. એટલે એને કેટલાક પ્રશ્નો ઉત્તર ના મળ્યા. આઇન્સ્ટાઈને કેટલીક ઘટનાઓ, ન્યૂટનના જે નિયમો હતા એ પ્રમાણે આવી કેટલી સૂક્ષ્મ ઘટનાઓ સમજાય નહીં. એટલે એને થયું કે આ ન્યૂટનના નિયમો પણ એ પણ કંઈક ફેરફાર માંગી લે છે. એમાંથી પછી આ બધું થયું. પણ સદસદ્ભ્યામ અનિર્વચનીયમ, આ જગત કેવું છે? પ્રોજેક્શન છે, અધ્યારોપ છે, અનિર્વચનીય છે, એની વ્યાખ્યા ન થઈ શકે. વેદાંત લોકોને કોઈ સંકોચ નથી. વ્યાખ્યા જેની થાય એ વસ્તુ સત્ય કઈ થઈ જાય તો જગત સત્ય બની જાય. જગત જો સત્ય હોત તો દ્વૈત સત્ય હોત, તો મર્યાદિત પણ સત્ય હોત, તો અલ્પતા સત્ય હોત, તો ક્યારે હું અલ્પતા મુક્ત થઈ જ ના શકું? તો મોક્ષ શક્ય નથી. દ્વૈત સત્ય હોય એટલે અલ્પતા સત્ય હોય, મુખ્ય એ છે. જો અલ્પતા મારો સ્વભાવ હોત ને તો મને એનો વિરોધ જ ના હોત. આપણને હંમેશા આપણા મર્યાદિતપણાનો બહુ વિરોધ હોય છે, કારણ કે આપણા માટેની હકીકત નથી. જો હકીકત હોત કે અલ્પ જ હોત તો અલ્પતાથી મને સંતોષ હોત, બહુ સારું થઈ જાત. એ ના થાત, ભગવાન જાણે. અનિર્વચનીયમ, જેની વ્યાખ્યા તો છે કે નહીં એવું કોણે કહ્યું? આવી વસ્તુ છે ખરે? અજ્ઞાનની વસ્તુ છે ખરી? તમે કહો છો કે છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય, તો એ વસ્તુ છે એની એને માટેનું એનું પુરાવો ખરો? તો કે આ ત્રિગુણાત્મકમ. અજ્ઞાન કેવું છે? ત્રિગુણાત્મકમ. આ 3 ગુણોનું બનેલું છે. કયા 3 ગુણો? સત્વ, રજસ, તમસ. આ બધી પ્રક્રિયાઓ કોની છે? સાંખ્ય લોકોની પ્રક્રિયાઓ છે.
એટલે વેદાંત આ બધી વસ્તુનો સદુપયોગ કરે છે. એમાં વૈશેષિકની પણ વસ્તુ આવી, જે ઉપયોગી વસ્તુ હોય ને, વેદાંતની લોકોને એનો કંઈ વાંધો નથી. પેલાનું છે માટે આપણે ઉપયોગ નહીં, ઉપયોગી હોય બધી વસ્તુ લેવામાં આવે. વૈશેષિકમાં, ન્યાયમાં, સાંખ્યમાં, યોગમાં, મીમાંસામાં, બધામાં જે ઉપયોગી હોય એ અંશ લેવામાં આવે. આ 3 ગુણો સત્વ રજસ તમસ, એ પ્રક્રિયા તો સાંખ્ય લોકોની છે. એટલે આપણે અડકાય ને એવું નહીં, જે છે તો એનું ત્રિગુણાત્મકમ. કયા 3 ગુણો? સત્વ રજસ તમો ગુણાત્મકમ. આ જગત તો સત્વ રજસ તમસ તો બનેલું છે. એટલે ઉપનિષદમાં કહેવામાં આવ્યું તો 3 ગુણો કે 3 રંગ પણ કહેવાય. યદગ્ને રોહિતમ રૂપમ તેજસ તદ્રૂપમ. છાંદોગ્ય ઉપનિષદમાં આ વર્ણન આવે છે કે જો અગ્નિ દેખાય છે ને, એમાં જે લાલ રૂપ છે ને એ તો અગ્નિ તત્વનું રૂપ છે, એનો રંગ છે. જે શુક્રમ તદ અપામ. અગ્નિમાં જે સફેદ રંગ છે એ જળ તત્વનો રંગ છે. યત કૃષ્ણમ તદ અન્નસ્ય. જે કાળું છે એ અન્નનું છે. એટલે ટૂંકમાં 3 તત્વો છે, તેજ, જળ અને પૃથ્વી. તેજનો રંગ લાલ છે, જળનો રંગ સફેદ છે, પૃથ્વીનો રંગ કાળો છે. એટલે છંદોગ્ય બતાવે છે કે દુનિયાના બધા જ પદાર્થો આ 3 રંગના જ બનેલા છે. એટલે કે આ 3 તત્વના બનેલા છે કે 3 ગુણના બનેલા, કે 3 તત્વો કહો કે 3 ગુણ કહો. સત્વ, રજસ અને તમસ. આપણું શરીર પણ શેનું બનેલું છે? આપણી ઉપાધિ પણ સત્વ, રજસ, તમસ. આગળ સમજાવશે કે આપણું સ્થૂળ શરીર છે અન્નમય, એ તમો ગુણનું બનેલું છે. આપણી કર્મેન્દ્રિયો અને પ્રાણ રજોગુણના બનેલા છે. આપણી જ્ઞાનેન્દ્રિયો અને મન સત્વગુણનું બનેલું છે. આપણું વ્યક્તિત્વ આ 3 ગુણનું બનેલું છે. આ જગતમાં તમો ગુણની પ્રધાનતા છે. ક્યાંક ક્યાંક સત્વ દેખાઈ જાય, જ્યાં પ્રકાશ દેખાતો હોય, જ્યાં કંઈક શાંતિ હોય, એવું હોય તો કંઈક સત્વની ઝાંખી થઈ જાય. પવન વાઈ રહ્યો છે, જળ વહી રહ્યું છે, ત્યાં જ્યાં ગતિ છે રજોગુણ છે. જગતમાં શું છે? સત્વ, રજસ, તમસ. આમ સરોવર એકદમ વિશાળ હોય, એની સપાટી પણ શાંત હોય તો આપણે કેવો એક શાંતિનો અનુભવ થઈ જાય. આ પાણીમાં એક ચમત્કાર છે. દરેક ભલા લોકોને પાણી અસર કરનારું છે. વહેતું પાણી હોય તો એની એક પ્રકારની અસર હોય, શાંત સરોવરમાં હોય તો 2 પ્રકારની અસર હોય, સમુદ્રમાં હોય તો 3 પ્રકારની અસર હોય. ક્યારેક પાણી પેલો ઘૂઘવતો હોય, રજોગુણ હોય, ક્યારેક શાંત હોય, સત્વગુણ હોય, ક્યારેક મલિન હોય, તમોગુણ હોય. જગતની બધી વસ્તુઓ સત્વ, રજસ, તમસ આ 3 ગુણોને બનેલી છે, એવું સાંખ્ય લોકો સમજાવે છે. ટૂંકમાં જે આપણે જગત અનુભવીએ છીએ એ સત્વ, રજસ, તમસ આ 3 ગુણોના મિશ્રણમાંથી બનેલું છે. એ 3 ગુણોનું મિશ્રણ જ્યારે ઓછું વધતું હોય એમાંથી આ બધી વિવિધતા જન્મે છે. હું સત્વ, રજસ, તમસ આ 3 ગુણોનું મિશ્રણ છું અને તમે જો બધાય છે. થોડો ફેરફાર હોય, એને કારણે આ વિવિધતા છે, વિષમતા પણ છે. સત્વરસ તમો ગુણાત્મકમ એ બતાવે છે. કાર્યાનુમેયા સુધી જૈવ માયા. વિવેક ચોડામણે કહેવામાં આવ્યું કે આ માયા છે કે અજ્ઞાન કહો કે માયા કહો, એ છે એનો પુરાવો શું? કાર્યાનુમેયા. એના કાર્ય પરથી અનુમાન થઈ શકે કે જગત છે અને માટે એનું કારણ હોવું જોઈએ. કારણ વગર કાર્ય ન હોઈ શકે. જગત 3 ગુણોનું બનેલું છે અને તેથી એનું કારણ અજ્ઞાન પણ 3 ગુણોનું બનેલું હોવું જોઈએ. કોઈ અજ્ઞાનને જોયું નથી. આમ તો અહીં કહે છે ખરા જોયું, પણ છતાં માયા કે અજ્ઞાન અનુભવનો વિષય નથી, પણ અજ્ઞાનની જે ઉપજ છે
આ જગત એ આપણે અનુભવીએ છીએ, પછી અનુમાન કરીએ છીએ કે અજ્ઞાન પણ ત્રિગુણાત્મક હોવું જોઈએ. આવું અજ્ઞાન જે છે તમારું, જે ત્રિગુણાત્મક છે, અનિર્વચનીય છે, એ તો કોઈ જાય જ નહીં. ક્યારે આપણે પીછો છોડે ખરું? તો કે હા, જ્ઞાન વિરોધી. છોડ અજ્ઞાન કેવું છે? અંધકાર સ્વરૂપ છે. અંધકાર દૂર ક્યારે થાય? પ્રકાશ આવે ત્યારે. એટલું દેટ્સ અ સેવિંગ ગ્રેસ. એક મોટું આશ્વાસનની વાત છે કે આ બધી વસ્તુ જે છે એ દૂર થઈ શકે છે જ્ઞાનથી. જ્ઞાન વિરોધી. અજ્ઞાન જ્ઞાનનું વિરોધી, જ્ઞાન અજ્ઞાનનું વિરોધી. હવે કયું જ્ઞાન? આ ચર્ચા ચાલી કે આ જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે. જ્ઞાન શબ્દને બે અર્થ થાય. એક ચૈતન્ય થાય અને બીજો વૃત્તિ જ્ઞાન. જેવી રીતે આ ઘડો જે છે ને એનું જ્ઞાન મારા મનમાં જન્મે. કયા રૂપમાં જન્મે? એક વૃત્તિના રૂપમાં જન્મે. આ ઘડાને હું જ્યારે જોઉં ત્યારે મારા મનમાં ઘડાના આકારનો એક વિચાર કે વૃત્તિ જન્મે. એને શું કહે? વૃત્તિ જ્ઞાન. આ વસ્ત્રને જોઉં, મારા મનમાં વસ્ત્રાકાર વૃત્તિ જન્મે. ટેબલને જોઉં, ટેબલ આકારની વૃત્તિ જન્મે. શું કહે? વૃત્તિ જ્ઞાન. એ અજ્ઞાનનો વિરોધી છે. આ ચૈતન્ય છે ને કશાનો વિરોધી નથી. એ ચૈતન્ય જ્યારે વૃત્તિ પર આરૂઢ થાય જ્ઞાન વૃત્તિના રૂપમાં, ત્યારે એ ચૈતન્ય વૃત્યારૂઢ ચૈતન્ય, જ્ઞાન વૃત્તિમાં આરૂઢ થયેલું ચૈતન્ય છે એ અજ્ઞાનનો નાશ કરે. એકલું ચૈતન્ય નાશ ના કરે. ચૈતન્ય તો અજ્ઞાનને પણ ઉજાળનારું હોય છે. કશાનો વિરોધ કરે. અહીંયા બેઠો છે ભગવાન, કશાનો વિરોધ કરતો નથી. નહીતર એટલે લોકો બિચારા પ્રશ્નો પૂછે ને, સ્વામી ભગવાન તો બધાની અંદર રહેલો છે, તો ચોરને કશું કરતા રોકતો કેમ નહીં હોય? આ બધું દુનિયામાં આટલું બધું ચાલી રહ્યું છે, આટલી હિંસા ને બધું, કેમ ભગવાન રોકતો નહીં હોય? ભગવાન કશાનો વિરોધી નથી. એના રાજમાં બધું જ ચાલે. જેમ સિનેમાનો પડદો હોય ને, સિનેમાનો પડદો, એના પર જે બતાવો એ પડદો કશાનો વિરોધ કરે. તો યુદ્ધનું દૃશ્ય બતાવો તો પડદો યુદ્ધને પણ આધાર આપે, અને પ્રેમનું દૃશ્ય બતાવો એને પણ આધાર આપે. જે હોય એને આધાર આપે, કશાનો વિરોધ નથી કરતો. કારણ પડદો સત્ય છે, આ બધું મિથ્યા છે. સત્ય મિથ્યાનો વિરોધ ના કરે. એક મિથ્યા વસ્તુ, પેલો અંદર એક ચોર હોય ને પાછળ પેલો પોલીસ આવે, એ સિનેમાનો પોલીસ સિનેમાના ચોરને પકડે. એ વિરોધ ક્યાં? સજાતીયમાં વિરોધ હોય. તેવી રીતે આપણું ચૈતન્ય પેલું પડદા આવ્યો છે, એ બધાને આધાર આપનારું છે, બધાને પ્રકાશિત કરનારું છે. ઉપદ્રષ્ટા અનુમંતા છે. અત્યંત નજીકમાં રહીને બધું જુએ છે અને જો જોડે જે હોય કે બસ બધું બરાબર છે. અનુમંતા છે, અનુમતિ આપે છે. કશાનો વિરોધ નથી કરતું. આ ચૈતન્ય કે આત્મા વિરોધ કરતો હોત તો આપણું કામ થઈ ગયું હોત. પણ નહીં, અજ્ઞાનને પણ એ ઉજાળે છે. જ્ઞાન એટલે કયું? વૃત્તિ જ્ઞાન. હું બ્રહ્મ છું એ પ્રકારનું વૃત્તિ જ્ઞાન છે એ અજ્ઞાનનો વિરોધી છે. અજ્ઞાન એટલે ટૂંકમાં અજ્ઞાન દૂર થઈ શકે. શેનાથી? જ્ઞાનથી. કયા પ્રકારના જ્ઞાનથી? હું બ્રહ્મ છું એ જ્ઞાનથી. જ્ઞાન વિરોધી ભાવરૂપમ. પાછું નવો શબ્દ ભાવરૂપમ. ભાવ એટલે હોવું. અજ્ઞાન છે, નથી એમ નથી. અજ્ઞાન નથી એમ નથી. એક બાજુ તમે કહો છો ને છે એમ પણ ના કહેવાય, બીજો કહો નથી એમ પણ ના કહેવાય, હવે કહો છો કે છે આ કઈ જાતનું. એટલે એવું જ કે એવું જ છે બધું. આ જરા એનું છે પણ કેવું છે? આ જગત છે ને એ હવા પણ ધરાવે તો લાગે છે. આ જગતનું કારણ છે. માટે અજ્ઞાન કેવું છે? નથી પણ નથી, હવા પણ અંદર કંઈક છે. એટલે આ હવા પણ ધરાવનારા જગતને જન્મ આપનારું છે. ભાવરૂપ. ભાવ એટલે પારમાર્થિક સત્તા નહીં, મિથ્યા. પછતા મિથ્યામાં હવા પણ એવું છે.
મિથ્યા પણ નથી એમ નહીં. એવી ભાવ એટલે અભાવનું વિલક્ષણ, અભાવનો વિરોધી નહીં, અભાવનું વિલક્ષણ. એટલે શું? યત કિંચિત, કંઈક છે ખરું. યત કિંચિત કિમપી અઘટિત ઘટના પટીય ઇત્યર્થ. કશુંક છે, અજ્ઞાન કહો, માયા કહો, યત કિંચિત એ કંઈક છે એમ કહેવાય. અઘટિત ઘટના પટીયમ, અઘટિત અસંભવ છે એને સંભવ બનાવે. યત કિંચિત ઇતિ વદંતી, એવું કહે છે કે કંઈક છે. યત કિંચિત કંઈક છે. એને વડે શું શબ્દો વાપરવા બધા લોકો એને ગૂંચવડામાં પડી જાય છે, પણ છતાં એ કોઈ એમ માને કે નથી, તો એવું નથી ભાઈ. યત કિંચિત કંઈક છે ખરું, જે આ સમગ્ર જગતનું સર્જન કરનાર છે. આમ જગતનું કારણ છે, કારણ વગર કાર્ય ન હોઈ શકે એ દ્રષ્ટિએ કાર્ય છે, મળે કારણ પણ છે એમ કહી શકાય. આ બધામાં પણ શું છે ખબર છે? પેલા નૈયાયિક લોકો હોય છે ને, એ અજ્ઞાનની બીજા પ્રકારની વ્યાખ્યા કરે. જ્ઞાન અભાવ અજ્ઞાનમ, એ લોકો જ્ઞાનના અભાવને અજ્ઞાન કહે છે. આપણે કઈ એવું નહીં, એટલે ભાવરૂપ કહ્યું. અભાવથી વિલક્ષણ અજ્ઞાન ભાવરૂપમ. યત કિંચિત ઇતિ વદંતી, કંઈક છે એમ કહે છે. એનો પુરાવો શું? અહમ અજ્ઞ ઇત્યાદિ અનુભવાદ, હું અજ્ઞાની છું એવા અનુભવ કહી શકીએ કે અજ્ઞાન છે. દેવાત્મશક્તિમ સગુણ નિગૂઢામ, આ શ્વેતાશ્વતનું વાક્યમાં કહેવામાં આવ્યું. શેને મળે? પ્રમાણ માટે કે અજ્ઞાન છે, માયા છે. આપણે એની ચર્ચા આગળ ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક સમાચાર છે બધા માટે. 1 2 3 4. સદ્ગુરુ ચરણ કમળ